સુરતના બેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા પ્રેમી દ્વારા સતત માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકીઓથી કંટાળી એક યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બહુચરાજી ખાતે કારના શોરૂમમાં કામ કરતો દિલીપ ભનુભાઈ બાબરિયા મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પીખોર ગામનો રહેવાસી છે. દિલીપનો ભેસ્તાનમાં રહેતી એક કોલેજની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. આ દરમિયાન યુવતી અને એક મુકેશ નામના યુવક સાથે વાતચીત કરતી હોવાની બાબતે દિલીપ વારંવાર વાંધો ઉઠાવતો, આરોપી યુવતી પર સતત દબાણ લાવતો અને ધમકી આપતો કે જો તે મુકેશ સાથે વાતચીત ચાલુ રાખશે તો પરિણામ સારું નહીં આવે. ઉપરાંત તેમના પ્રેમ સંબંધની વાત પરિવાર અને સમાજમાં જાહેર કરીને બદનામ કરવાની ધમકી પણ આપતો. આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓના કારણે યુવતી ભારે તણાવમાં આવી. અંતે ગત 20 મેના રોજ યુવતીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. ઘટનાને લઈને મૃતક યુવતીના પિતાએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપ બાબરિયા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત. ગઈ તારીખ 20/5/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ. આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની, એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતાં પ્રેમ પ્રકરણ થયેલો. અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી, એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો. એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. આ આજથી 7 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આ લોકો પરિચયમાં આવેલા અને ઇન્સ્ટાગ્રામથી પછી પ્રેમમાં એ લોકોનો પરિચય પર કન્વર્ટ થયેલો. એ મારુતિ સુઝુકીમાં જોબ કરે છે. મારુતિ સુઝુકી કંપનીમાં ITI કરેલું છે અને એના અંદર જોબ કરે છે. ધરપકડ કરવામાં આવેલી છે.